હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે સ્ટોક્સનો નિયમ. આમ ખાસ અગત્યનો ટોપિક કહી શકાય અને એકદમ ઈઝી ટોપિક છે. તમારે લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. સ્ટોક્સના નિયમને સમજવા માટે આપણે કોઈ ઈટા જેટલો ક્ષમતા ગુણક ધરાવતું માધ્યમ છે એનો વિચાર કરીએ. યુ કેન સી ડેટ આ રીતે આપણે કોઈ માધ્યમ છે એનો વિચાર કરીએ. માધ્યમનો શાંતા ગુણક ધારો કે ઈટા છે. નોર્મલી અહીંયા આગળ તરલ હોય. ધારો કે તરલની જે ઘનતા છે એને આપણે કહી દઈએ ρ0. હવે આ માધ્યમમાં કોઈ r ત્રિજ્યા અને ρ જેટલી ઘનતા ધરાવતો કોઈ ગોળો છે એનો વિચાર કરીએ. ગોળાની રેડિયસ ધારો કે r, ઘનતા ધારો કે ρ. હવે આ ગોળો માધ્યમમાં ગતિ કરશે કે નહીં એનો મુખ્યત્વે આધાર રહેશે ઘનતા ઉપર. જો ગોળાની ઘનતા તરલની ઘનતા કરતાં વધી જશે તો ગોળો છે એ માધ્યમમાં ગતિ કરશે. એટલે અહીંયા આગળ કન્ડિશન છે કે ગોળાની ઘનતા ઇઝ ગ્રેટર ધેન માધ્યમની ઘનતા. તો નોર્મલી આ માધ્યમમાં ગોળો v જેટલા વેગથી ગતિ શરૂ કરશે. હવે ગોળો જેવી ગતિ શરૂ કરશે એટલે એક્ઝેક્ટ એની ગતિની વિરુદ્ધ દિશામાં બીજું એક બળ ઉત્પન્ન થશે જેને શાંતા બળ કહેવામાં આવે છે. ધારો કે ગોળો નીચે તરફ ગતિ કરશે તો તરલ છે એ ગતિનો વિરોધ કરશે એટલે એ ઉપરની દિશામાં બળ લગાડશે. સ્ટોક્સના આઈડિયા અનુસાર એ બળ આપણને મળશે F = 6π ηRV. સો આ સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આને કહેવામાં આવે છે સ્ટોક્સનો નિયમ. એમાં 6π ઈટા છે એ તો નોર્મલી અચળ છે, કરેક્ટ. એટલે શાંતા બળ છે એ નોર્મલી બે બાબતો ઉપર આધાર રાખશે. એક, ગોળાની ત્રિજ્યા ઉપર. જો ગોળાની ત્રિજ્યા વધારે હશે તો નોર્મલી શાંતા બળ વધશે, કારણ કે F પ્રોપોર્શનલ R આવે. એટલે ગોળાની રેડિયસ જેટલી વધારે એમ શાંતા બળ વધારે લાગશે. બીજું, F પ્રોપોર્શનલ V થશે. જેમ ગોળાનો વેગ વધારે એમ શાંતા બળ વધારે. પણ અહીંયા આગળ ગતિ નીચે તરફ થતી હોય તો શાંતા બળ ઉપરની દિશામાં લાગશે. એટલે ગોળો ધારો કે v જેટલા વેગથી નીચે જતો હોય તો શાંતા બળ છે એ એક્ઝેક્ટ ઉપરની દિશામાં લાગશે. શાંતા બળનો મતલબ શું થાય? ગતિ અવરોધક બળ, જે ગતિનો વિરોધ કરે, કરેક્ટ. માની લો કે ગોળાનું દળ છે m, તો એનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જશે નોર્મલી mg. નોર્મલી ગોળો નીચે તરફ આવશે તો અહીંયા આગળ જે તરલ ભરેલું છે એ તરલ એનો વિરોધ કરશે, કરેક્ટ. એટલે આર્કિમિડીઝના સિદ્ધાંત અનુસાર તરલ છે એ ગોળા ઉપર બળ લગાડશે. એ બળ કેટલું લાગશે? નોર્મલી m0g. અને કહેવામાં આવશે ઉત્પ્લાવક બળ, જે તરલ ગોળા ઉપર લગાડશે. એગ્રી? બીજું, ગોળો v જેટલા વેગથી નીચે તરફ આવે તો સ્ટોક્સના આઈડિયા અનુસાર એના ઉપર શાંતા બળ લાગશે. એ બળ કેટલું આવશે? નોર્મલી મોઢિયા 6π ηRV. અને માની લો કે એ જેટલા પ્રવેગથી ગોળો છે એ માધ્યમમાં નીચે તરફ જાય છે, કરેક્ટ. ચલો હવે આ તો સૌ બેઝિક બાબત થઈ ગઈ. ગોળો નીચે આવે એટલે આ બળ વધારે કહેવાય. એટલે તમે લખશો mg. આ બે ઉપરની દિશામાં છે એટલે બાદ થશે નોર્મલી, એટલે -m0g - 6π ηRV નીચે તરફ આવે છે ma. એગ્રી? હવે અહીંયા આગળ આપણે કન્ડિશન બનાવીએ. માની લો કે t બરાબર 0 સમયે આ ગોળાને તરલ પર મૂકવામાં આવે. હવે તરલ પર મૂકશો એટલે ગતિ થતી નથી, એટલે ગોળાનો શરૂઆતનો વેગ કેટલો થશે? 0. એટલે સ્ટાર્ટિંગમાં કોઈ r ત્રિજ્યા અને ρ ઘનતા ધરાવતા ગોળાને તરલ ઉપર આમ જસ્ટ મૂકવામાં આવે તો સ્ટાર્ટિંગમાં ગતિ ન થાય, એટલે એનો શરૂઆતનો વેગ કેટલો થશે? 0. એટલે v બરાબર 0. તો આ જે સમીકરણ છે એમાં v ની જગ્યાએ 0 મૂકી દો તો અલ્ટિમેટલી શું આવશે? mg - m0g. આ પદ 0, કારણ કે v બરાબર 0 ma. m એટલે શું થઈ જશે? નોર્મલી ρ × v
હલો ઘનતા ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. એમને કરતા બનાવો એટલે રો વી થશે. એગ્રી. આ ગોળાનું દળ છે એટલે ગોળાની ઘનતા લેવી પડે એટલે રો વી ઇન્ટુ જી. આ તરલનું દળ છે એટલે એની ઘનતા આવશે રો 0 વી ઇન્ટુ જી ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ શું આવશે રો વી ઇન્ટુ એ. ગોળો ગતિ કરે છે એટલે ગોળાનું દળ આવશે. એગ્રી. ચલો અહીંથી વી કેન્સલ આઉટ થશે, કદ અચળ રહી, એવરીબડી નોઝ. એટલે અહીંયા આગળ આવશે નોર્મલી રો જી માઇનસ રો 0 જી ધેટ ઇક્વલ ટુ રો એ. આ બેમાંથી તમે જી કોમન લઈ લો, એને સબ્જેક્ટ બનાવો એટલે પ્રવેગનું સૂત્ર તમને મળશે. એ મળશે રો માઇનસ રો 0 ડિવાઈડ બાય રો ઇન્ટુ જી. કરેક્ટ. અહીંયા આગળ જે ગતિ થશે એ નોર્મલી પ્રવેગી ગતિ થશે. અને જેમ જેમ ગોળો તરલની અંદર આગળ વધતો જશે એમ વેગ વધતો જશે. વેગ વધતો હોય એવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? નોર્મલી પ્રવેગી ગતિ. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે. હવે જેમ જેમ ગોળો નીચે તરફ આવશે એમ વેગ વધતો જાય, કારણ કે પ્રવેગી ગતિ છે. જો વેગ વધતો જાય તો એનો મતલબ એવો છે કે ઉપરની દિશામાં શાંતા બળે વધતું જશે. એટલે કોઈ એક પરિસ્થિતિ એવી આવશે પછી વેગ વધવાનું બંધ થઈ જશે, એટલે વેગ છે એ અચળ થઈ જશે. જો વેગ અચળ થઈ જાય તો એનો મતલબ એવો તમારે કરવાનો છે કે ઉપર લાગતા બળો અને નીચેના બળો આ બે બળો ઇક્વલ થઈ જાય. કરેક્ટ. કારણ કે વેગ વધીને કેટલો મેક્સિમમ થશે એની કોઈ એક લિમિટ આવી જશે. એગ્રી. વેગ વધશે એટલે સામે પાછું શાંતા બળે વધતું જશે. એગ્રી. એટલે નીચે જે બળ લાગે એને સમતોલે એટલું ઉપરની દિશામાં બળ થઈ જશે. પછી ગોળાનો વેગ વધી શકતો નથી. એ જે વેગ છે એને ટર્મિનલ વેગ કહેવાય. ટર્મિનલનો સીધો સાદો અર્થ થશે છેડો, એટલે છેડા આગળનો વેગ. પછી ઈ વેગ વધી શકતો નથી. ડન. એટલે માની લો કે ગોળો છે એ ટર્મિનલ વેગ પ્રાપ્ત કરી નાખે તો ઉપરના બળો અને નીચેના બળો ઇક્વલ થઈ જશે. તો તમે સીધું આવું સરખામણી કરી શકો. એવરીબડી નોઝ mg that equal to m0g plus 6 pi eta rv. અહીંયા આગળ v ની જગ્યાએ શું આવશે? vt. મેં ખાલી ઇક્વેશન સરખાવ્યા. mg બરાબર 6 pi eta rv વત્તા m0g. એગ્રી. ચાલો એક કામ કરીએ, m0g વાળું પદ આ બાજુ આવે તો અલ્ટિમેટલી શું આવશે? 6 pi eta r. v ની જગ્યાએ આવશે હવે ટર્મિનલ વેગ, કારણ કે હવે વેગ વધી શકે એમ નથી. એગ્રી. ધેટ ઇક્વલ ટુ g આપણે કોમન લઈએ એટલે m m0g. આ પદ આ બાજુ આવશે, પછી g મેં કોમન લઈ લીધો એટલે m m0. ઓકે. અહીંથી vt છે એને સબ્જેક્ટ બનાવી એટલે vt ઇઝ ઇક્વલ ટુ m m0 ડિવાઈડ બાય 6 pi eta r ઇન્ટુ શું આવશે? g આવશે. ડન. હવે m અને m0 ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. અહીંથી m ને કરતા બનાવો તો રો ઇન્ટુ v થાય. રેડી. ચલો તો અહીંયા આગળ આપણે કિંમત મૂકી દઈએ એટલે therefore vt ઇઝ ઇક્વલ ટુ m ની જગ્યાએ આવશે રો અને v એટલે શું થશે? 4/3 પાઈ r ક્યુબ. રેડી. માઇનસ m0 એટલે શું થશે? રો 0 4/3 પાઈ r ક્યુબ અને છેદમાં 6 પાઈ eta r અને અહીંયા આગળ g તો છે જ, gm ના. ડન. ચાલો એક કામ કરો, અહીંથી 4/3 પાઈ r ક્યુબ તમે કોમન લઈ શકો એટલે therefore vt is equal to 4/3 પાઈ r ક્યુબ કોમન. અહીંયા આગળ વચ્ચે રો માઇનસ રો 0 ઇન્ટુ g અને છેદમાં 6 પાઈ eta r. ઉડે એટલું ઉડાડો. એક તો r કેન્સલ થઈ જશે, પછી અહીંયા આગળ આવશે નોર્મલી 2, અહીંયા આગળ 3. ફાઇનલ તમે આનું સાદુરૂપ આપ્યું એટલે આપણને એક ઇક્વેશન મળી જશે.
વીટી ઇઝ ઇક્વલ ટુ 2, 3 ગુણ્યા 3 એટલે 9, એટલે 2/9. પછી અહીંથી પાઈ કેન્સલ, અહીંયા આગળ આવશે r² ઇન્ટુ જી, r² જી, અને છેદમાં શું આવશે નોર્મલી ઈટા. આ થઈ ગયું રો માઇનસ રો 0. આ સૂત્ર તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું છે. ખાસ અગત્યનું સૂત્ર છે. ક્યારેક આના ઉપરથી એપ્લિકેશનો છે એ પૂછાતી હોય છે. આનું સીધું સાધું મતલબ એ હોય છે કે ટર્મિનલ વેગ છે એ ચલે છે 1/η, એટલે શાંતા ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ડન. જેમ શાંતા ગુણાંક વધારે એમ ટર્મિનલ વેગ ઓછો થશે. જેમ શાંતા ગુણાંકનું મૂલ્ય ઓછું એમ ટર્મિનલ વેગ કેવો થશે? વધારે. કરેક્ટ. એટલે મધ અને પાણી, તો મધ માટે શાંતા ગુણાંક છે એ વધારે છે, તો ત્યાં આગળ ટર્મિનલ વેગ કેવો હશે? ઓછો હશે. એવી જ રીતે પાણીની અંદર શાંતા ગુણાંકથી ઓછો હોય તો ત્યાં આગળ વેગ કેવો હશે? વધારે હશે. ડન. અહીંયા આગળ જો મારે ગ્રાફ ડ્રો કરવો હોય તો તમે ગ્રાફ આ રીતે ડ્રો કરી શકો. માની લો કે વેગ વિરુદ્ધ એક્સનો ગ્રાફ આપણે ડ્રો કરીએ, અથવા એક્સની જગ્યાએ તમે અંતર લઈ શકો, તો સ્ટાર્ટિંગની અંદર શું થાય? ગોળાનો વેગ વધે છે. કરેક્ટ. પછી એક પરિસ્થિતિ એવી આવશે કે વેગ વધવાનું બંધ થઈ જશે, તો ગ્રાફ તમે આ રીતે એક્ઝેક્ટ વિચારી શકો. ડન. પછી વેગ વધતો નથી, એટલે આ અંતરની અક્ષને લગભગ સમાંતર થઈ જશે. આ જે વેગ આપણને મળે એને ટર્મિનલ વેગ કહેવાય. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે. સ્ટાર્ટિંગની અંદર વેગ વધશે, અમે શાંતા બળે વધતું જશે. પછી કોઈ એક એવી પરિસ્થિતિ આવશે કે નીચે તરફ લાગતું બળ અને ઉપરના બળો એ ઇક્વલ થઈ જશે. પછી વેગ વધી શકતો નથી. ઇટ્સ કોલ, એને કહેવામાં આવશે ટર્મિનલ વેગ. ગુજરાતી એનું થશે છેડાઓના વેગ. ડન. તો તમારે સૌથી પહેલા તો એક આ ગ્રાફ છે એ ડ્રો કરવાનો રહેશે. બરોબર, ટેક્સમાં આપ્યો નથી લગભગ, તો આ ગ્રાફ એક તમારે વધારામાં ડ્રો કરી કાઢવાનો છે. આ ઉપરથી એક નવી થિયરી મારે ડિસ્કસ કરવી છે, એ છે રેનોલ્ડ્સ અંક. વહન છે એ કેવા પ્રકારનું થશે એ નક્કી કરવા માટે રેનોલ્ડ્સે એક આંકડો છે એ રજૂ કર્યો. એનું સૂત્ર બહુ સિમ્પલ છે. રેનોલ્ડ અંકને NR વડે દર્શાવાય, રો વીડી અપોન ઈટા. રો સી ઘનતા છે, વી સી વેલોસિટી છે, ડી છે એ ડાયામીટર એટલે કે વ્યાસ છે, અને ઈટા છે એ નોર્મલી શાંતા ગુણાંક છે. આમાંથી એક બે બાબતો તમારે સીધી યાદ રાખવાની છે. રેનોલ્ડ અંકનું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન 2000 હોય તો વહન છે એ સ્થાયી વહન કહેવાય, અથવા નોર્મલી એને કહેવાય ધારારેખી વહન. કરેક્ટ. એટલે 2000 કરતા રેનોલ્ડ અંકનું મૂલ્ય મોટું હોય તો એને કહેવામાં આવે છે નોર્મલી ધારારેખીય વહન. આ આંકડા તમારે યાદ રાખવાના છે. જો NR ઇઝ લેસ ધેન 3000 હોય તો આવો જે વહન છે એને કહેવામાં આવશે વમળયુક્ત વહન. અને માની લો કે 2000 ઇઝ લેસ ધેન NR લેસ ધેન 3000, તો જે વહન છે એને કહેવામાં આવે છે નોર્મલી અસ્થિર વહન. કરેક્ટ. આ આંકડાઓ તમારે યાદ રાખવાના છે. જો NR ઇઝ ગ્રેટર ધેન 2000 હોય તો એવું જે વહન છે એને ધારારેખી વહન કહેવાય. પછી NR લેસ ધેન 3000 હોય તો એવું જે વહન છે એને વમળયુક્ત વહન કહેવાય. અને 2000 અને 3000 ની વચ્ચેનું કોઈ વહન હોય તો એને અસ્થિર વહન તરીકે ઓળખવામાં આવે છે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. હવે આપણે આને રિલેટેડ એપ્લિકેશનો છે સોલ્વ કરીએ, એટલે આખો આઈડિયાસ છે એ ક્લિયર થઈ જાય. સૌથી પહેલા આપણે અહીંયા આગળ સૂત્ર છે એ નોટ ડાઉન કરી નાખીએ. પ્રવેગ માટેનું સૂત્ર આપણને મળ્યું એ બરાબર રો માઇનસ રો 0 ડિવાઈડ બાય રો ઇન્ટુ જી. અહીંયા આગળ પ્રવેગ છે
એ નોર્મલી ઘનતા ઉપર આધાર રાખશે, કારણ કે જી છે એ તો અચળ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ છે એ નોર્મલી ઘનતા ઉપર આધાર રાખશે. પછી ટર્મિનલ વેગ માટેનું સૂત્ર છે vt ઇઝ ઇક્વલ ટુ 2/9 r²g અપોન ઈટા, અને અહીંયા આગળ આવશે ρ માઇનસ ρ0. કરેક્ટ? આ સૂત્ર. અને લાસ્ટમાં આપણે રેનોલ્ડ અંક માટેનું સૂત્ર લાવ્યા nr ઇઝ ઇક્વલ ટુ ρvd અપોન ઈટા. સો બેઝિક આખો આઈડિયા છે, અને આપણે ખાલી જસ્ટ નોટ ડાઉન કરીએ. હવે આને રિલેટેડ આપણે એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલા 12મો ન્યુમેરિકલ જોઉં. રકમ સમજવાનો પ્રયત્ન કરો. મેં તમને કહી દીધું કે 0.2 સેન્ટીમીટર વ્યાસનો હવાનો પરપોટો પાણીમાં 200 સેન્ટીમીટર પર સેકન્ડ અચળ વેગથી ઉપર ચઢે છે. જો પાણીની ઘનતા 1 ગ્રામ પર સેમી ક્યુબ હોય તો પાણીનું શાંતક ગુણક શોધો. અહીં હવાની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષે અવગણો. પરપોટાના કદમાં થતો ફેરફારને અવગણો. જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તમારે લેવાનું છે. તમને અહીંયા આગળ વ્યાસ આપેલો છે. એ વ્યાસ આપેલો છે 0.2 સેન્ટીમીટર. આના ઉપરથી તમને ત્રિજ્યા મળશે 0.1 સેન્ટીમીટર. પછી વેલોસિટી તમને આપેલી છે, એ આપેલી છે 200 સેન્ટીમીટર પર સેકન્ડ. અચળ વેગથી ઉપર ચડે છે એટલે આ નોર્મલી ટર્મિનલ વેગ થઈ ગયો. પછી પાણીની ઘનતા તમને આપેલી છે રો વોટર 1 ગ્રામ પર સેમી ક્યુબ. તો પાણીનો શાંતા ગુણક તમારે ફાઇન્ડ કરવાનો છે. હવાની ઘનતાને પાણીની ઘનતાની સાપેક્ષે અવગણો. પરપોટાના કદમાં થતો ફેરફાર અવગણો. જી 9.8 છે. અહીંયા આગળ બધા એકમો છે એ સીજીએસમાં તમને આપેલા છે. તો જી છે એને એમકેએસમાંથી સીજીએસમાં કન્વર્ટ કરવું હોય તો 980 મીટરની જગ્યાએ સેમી પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. કરેક્ટ? ઓકે, આપણી આગળ ટર્મિનલ વેગ માટેનું સૂત્ર છે vt ઇઝ ઇક્વલ ટુ 2/9 r²g અપોન ઈટા ρ માઇનસ ρ0. અધરવાઇઝ vt તમારી આગળ છે 200, 2/9 એમનામ. પછી રેડિયસ તમને આપેલી છે 0.1, એનો સ્ક્વેર જી તમારે લેવું પડે 980. ઈટા તમારે ગોતવાનો છે. પછી રો તમને આપેલું છે પાણીની ઘનતા, એ આપેલી છે 1, ρ0 એને અવગણવાની છે હવાની ઘનતા. ડન. પરપોટો ઉપર જાય છે એટલે પાણીની અંદર નોર્મલી પરપોટો રચાશે. તો પરપોટો ઉપર જાય તો એનો મતલબ એવો છે કે પરપોટાની ઘનતા એ પાણીની ઘનતા કરતાં કેવી છે? ઓછી. તો જ ઉપર જશે નોર્મલી. ચાલો હવે અહીંથી તમે સાદુરૂપ આપશો. ઈટાને તમે સબ્જેક્ટ બનાવો છો, ઈટા અહીંયા આગળ વહી આવશે. તો એમને 2/9.1 એનો સ્ક્વેર આવશે 980. 1/0 એટલે 1, અને આ 200 આના છેદમાં આવશે. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને નોર્મલી શાંતા ગુણાંક છે એ મળી જશે. ચલો અહીંથી તમારે કામ જાતે કરવાનું રહેશે. ઓકે, ત્યાર પછીનો 11મો ન્યુમેરિકલ. આને તમારે 5 સ્ટાર કરવાનો છે. મસ્ત આપેલો છે. રકમ સમજવાનો પ્રયત્ન કરો. સમાન કદના વરસાદના 2 ટીપા હવામાં 10 સેન્ટીમીટર પર સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરતા કરતા એકબીજામાં ભળી જઈ એક મોટું ટીપું બનાવે છે. તો આ મોટા ટીપાનો અંતિમ વેગ શોધો. ઓકે, માની લો કે આપણે કોઈ 2 ટીપા છે એનો વિચાર કરીએ. અહીંયા આગળ પહેલું ટીપું, આ બીજું ટીપું. રેડિયસ 2 ટીપાની ધારો કે સ્મોલ r છે, કદ માનો કે v છે. હવે આ 2 ટીપા એકબીજામાં ભળી જઈ મોટું ટીપું બનાવશે. મોટું ટીપું જે બને છે એની રેડિયસ ધારો કે કેપિટલ R છે, અને એનું જે કદ છે એને આપણે v ડેશ કહીએ. હવે કદ તો નોર્મલી અચળ રહેશે, તો v પ્લસ v એટલે 2v ઇઝ ઇક્વલ ટુ v ડેશ થશે, કારણ કે આ 2 ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવે.
અને તમે આવું લખી શકો નોર્મલી v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2v. ડન. ટીપું છે તો એનું કદ કેટલું આવશે? 4/3 પાઈ આર ક્યુબ. મોટું ટીપું છે એટલે એનું કદ આવશે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. આ નાના ટીપાનું કદ છે એટલે એ આવશે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. ડન. અહીંથી 4/3 પાઈ કેન્સલ. અધરવાઇઝ શું આવશે? આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 આર ક્યુબ. તો ઘનમૂળ આપણે કાઢીએ તો અહીંયા આગળ આવશે 2⁻⁴ ઇન્ટુ આર. જો તો બરોબર છે. અહીંથી ઘનમૂળ મેં કાઢ્યું એટલે આર ક્યુબ છે એનું ઘનમૂળ કેટલું થશે? આર. અહીંયા આગળ આર ક્યુબ છે એનું ઘનમૂળ કેટલું થશે? આર. તો બેનું ઘનમૂળ કેટલું આવશે? 1/3. કરેક્ટ? ઓકે, આપણે ટર્મિનલ વેગ સી ફાઇન્ડ કરવાના છે. ટર્મિનલ વેગ માટેનું સૂત્ર હશે બાળકો vt ઇઝ ઇક્વલ ટુ 2/9 r² g upon eta rho minus rho0. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, સિમ્પલ છે. હવે અહીંયા આગળ 2/9 એ આંકડો છે, eta એ શાંતા ગુણાંક છે, એક જ માધ્યમ છે, g ગુરુત્વ પ્રવેગ છે, અચળ હોય, rho minus rho0 ઘનતા પણ કેવી આવશે? અચળ આવશે. તો આના ઉપરથી તમે આવું લખી શકો v is proportional r². એગ્રી? ઓકે, આપણે મોટા ટીપાનો ટર્મિનલ વેગ એટલે કે અંતિમ વેગ સી ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ v મોટું ટીપું આવું લખીએ આપણે ઇઝ પ્રોપોર્શનલ. મોટા ટીપાની રેડિયસ કેટલી છે? r, એટલે એ આવશે કેપિટલ r². અને અહીંયા આગળ નાનું ટીપું છે એટલે v આમ લખીએ નાનું ચલે છે. નાના ટીપાની રેડિયસ સ્મોલ r ક્યુબ r². કરેક્ટ? આ બેનો ગુણોત્તર લેજો એટલે નોર્મલી v મોટું ટીપું ભાગ્યા v નાનું ટીપું ડેટ ઇક્વલ ટુ કેપિટલ r² અપોન સ્મોલ r². અને આપણે આ રીતે લખીએ કેપિટલ R અપોન સ્મોલ r એનો હોલ સ્ક્વેર. એગ્રી? તો અલ્ટિમેટલી v મોટું ટીપું ભાગ્યા v નાનું ટીપું ડેટ ઇક્વલ ટુ કેપિટલ R ની જગ્યાએ આ કિંમત આવશે. યુ કેન સી ધેટ 2⁻⁴ કેપિટલ R ની જગ્યાએ સ્મોલ r ભાગ્યા અહીંયા આગળ સ્મોલ r એનો હોલ સ્ક્વેર આવું થશે. આ તો કેન્સલ. તો અલ્ટિમેટલી શું આવશે? 2⁻⁴. આ ઘાત આની સાથે ગુણાય એટલે ગુણ્યા 2. તો અલ્ટિમેટલી કેટલું લખાય બાળકો? 2/3. એગ્રી? તો આ થઈ ગયું નોર્મલી v મોટું ટીપું ભાગ્યા v નાનું ટીપું. હવે નાના ટીપાનો વેગ તમને આપેલો છે, એ આપેલો છે 10 સેન્ટીમીટર/સેકન્ડ. તો અહીંથી તમે એક કામ કરો, v મોટા ટીપાને કરતા બનાવો એટલે v મોટું ડેટ ઇક્વલ ટુ 2⁻²/3 અને v નાનું ટીપું. ચાલો હવે 2⁻²/3 આ નાના ટીપાનો વેગ તમને આપેલો છે 10 સેન્ટીમીટર/સેકન્ડ. સૌથી પહેલા તો તમારે આનો વર્ક કરવાનો, પછી આનું ઘનમૂળ કાઢવાનું એટલે અલ્ટિમેટલી તમને v મોટા ટીપાનો વેગ મળી જશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા હતો, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. કહી શકાય સાદું રૂપમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે અહીંયા આગળ તમને 2 ટીપા આપ્યા, 2 કરતાં પણ વધારે ટીપા છે એ તમને આપી શકે. માની લો કે n ટીપા તમને આપ્યા હોય તો અહીંયા આગળ 2 ની જગ્યાએ શું આવશે? n આવશે. એટલે n⁻⁴ ઇન્ટુ સ્મોલ r થશે. ડન? સો આવું તમને પાછું ફાવવું જોઈએ. એગ્રી? બસ આ એક જ ચેન્જીસ થશે. ધારો કે n ટીપા આપ્યા હોય અને n ટીપા ભેગા થઈ અને એક મોટું ટીપું બનતું હોય. 2 ટીપા હતા એટલે અહીંયા બગડો આવ્યો. n ટીપા હોય તો અહીંયા આગળ શું આવશે? n આવશે. બરોબર? આવી નોંધ આપણે મટીરિયલની અંદર ઓલરેડી આપેલી છે, જોઈજો.
ત્યાર પછીનો 17મો ન્યુમેરિકલ જો, એક પાઇપલાઇનના આડછેદની ત્રિજ્યા r બરાબર r0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x સૂત્ર પ્રમાણે ઘટતી જાય છે, જ્યાં આલ્ફા બરાબર 0.50 મીટર ઇનવર્સ અને x એ પાઇપલાઇનના પ્રથમ છેડાથી x બરાબર 0 થી આડછેદનું અંતર છે. તો એકબીજાથી 2 મીટર જેટલા અંતરે રહેલા બે આડછેદ માટે રેનોલ્ડ્સ અંકનો ગુણોત્તર શોધો. E બરાબર 2.718. આ આપણો યાદ રાખવાનો છે. ભવિષ્યની અંદર આપણે E છે એની કિંમતનો યુઝ કરવાના છીએ. અહીંયા આગળ તમને એક ઇક્વેશન આપેલું છે, r બરાબર r0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x ડન, અને સરઘાતાંકીય વિધેય કહેવાય. એમાં આલ્ફાની કિંમત તમને આપેલી છે 50.5 મીટર ઇનવર્સ. પછી x1 બરાબર 0 લેવાનું છે, x2 બરાબર તમારે 2 મીટર લેવાનું છે, તમારે રેનોલ્ડ અંક છે એનો ગુણોત્તર લેવાનો છે, એટલે nr1 nr2. ચાલો અહીંયા આગળ તમે રેનોલ્ડ અંક માટેનું સૂત્ર યુઝ કરી શકો સીધું. શું છે ભાઈ? nr ઇઝ ઇક્વલ ટુ રો વી upon eta. એગ્રી? અધરવાઇઝ આ ડી ની જગ્યાએ તમને રેડિયસ આપેલી છે, તો રેડિયસમાં આપણે કન્વર્ટ કરીએ તો રો વી r/2 eta, બરોબર ને? રેડિયસનું અડધું એ ત્રિજ્યા આવે, એટલે ડી ની જગ્યાએ r/2 કી. તો nr1/nr2 આપણે લઈએ તો ઘનતા અચળ. એગ્રી? પછી ઈટા અચળ. આ બધું તો અચળ ગુણોત્તરમાં ઉડી જશે. તમને ખ્યાલ આવે છે? નોર્મલી ખ્યાલ ન આવતો હોય હું કિંમત મૂકું. રો અચળ, વેલોસિટી બદલાય એટલે v1, રેડિયસ બદલાય કારણ કે સૂત્રમાં x આવે. ઈટા તો શાંતા ગુણાંક છે, એ તો જે તે માધ્યમ માટે કોન્સ્ટન્ટ હોય. હવે nr2 માટે શું આવશે? અહીંયા આગળ ઘનતા અચળ v2 r2 2 eta, તો 2 eta કેન્સલ, રો કેન્સલ. તો અલ્ટિમેટલી આપણને શું મળ્યું? nr1 by nr2 that equal to v1 by v2, અને અહીંયા આગળ r1 by r2. હવે v1 અને v2 નથી આપણે આગળ, સાતત્ય સમીકરણ તમે વાપરી શકો સીધું. સાતત્ય સમીકરણ શું હતું? a1 v1 a2 v2. પાઇપલાઇન છે એટલે બે આડછેદ તમારે વિચારવાના. કરેક્ટ? એની જગ્યાએ પાઈ r1 સ્ક્વેર v1 that equal to પાઈ r2 સ્ક્વેર v2. પાઈ કેન્સલ, v1 by v2 કરો તો અલ્ટિમેટલી અહીંયા આગળ આવશે r2 સ્ક્વેર ડિવાઈડ બાય r1 સ્ક્વેર. આવું મળશે. આ કિંમત તમે અહીંયા આગળ મૂકો. ચાલો તો nr1 ડિવાઈડ બાય nr2 that equal to v1 by v2 ની જગ્યાએ આવશે r2 સ્ક્વેર ડિવાઈડ બાય r1 સ્ક્વેર, અને અહીંયા આગળ r1 બાય r2. r2 ગયા, r1 ગયા, તો અલ્ટિમેટલી આપણને મળ્યું nr1 upon nr2 that equal to r2 by r1. હવે r2 અને r1 ની જગ્યાએ કિંમત મૂકીએ અહીંથી. એમાં r0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x2 થશે. રેડી? r1 ની જગ્યાએ આ કિંમત r0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x1. આ તો કેન્સલ. e રેઝ ટુ માઇનસ આલ્ફા x1 વાળું પદ ઉપર જાય, પ્લસ થશે ઘાત. તો nr1 divided by nr2 that equal to e raised to minus alpha x2 ગુણ્યા e raised to plus alpha x1. અધરવાઇઝ આધાર સરખો ઘાતનો સરવાળો. યસ. તો
શું આવશે? આલ્ફા કોમન લઈ લઈએ તો x1 માઇનસ x2, આધાર સરખો ઘાતનો સરવાળો. હલો, રેડી? x1 0 છે ભાઈ, અને x2 છે એ કેટલું છે? 2. 0 માઇનસ 2 કરશો એટલે અલ્ટિમેટલી આન્સર શું આવશે? -2. ચાલો અહીંયા આગળ આપણે કામકાજ કરીએ. એટલે nr1 ડિવાઈડ બાય nr2 ધેટ ઇક્વલ ટુ e रेज़ टू -2 अल्फा, और अल्फा हमें कितना दिया? 0.5. तो अल्फा की जगह हम 0.5, तो 2 गुणिया 0.5 એટલે અલ્ટિમેટલી કેટલું આવશે? 1 આવશે. તો આવશે e રેઝ ટુ -1, અને e રેઝ ટુ -1 એને આમે લખાય ને 1/e, અધરવાઇઝ એની કિંમત આપેલી છે 2.718. સાદું રૂપ આપી દઈશું એટલે તમને રેનોલ્ડ અંક એનો ગુણોત્તર મળી જશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયાઝ હતો. આજે ન્યુમેરિકલ છે અને તમારે 5 સ્ટાર કરવાનો રહેશે, કારણ કે આવા સમીકરણ સ્વરૂપે તમને ક્વેશ્ચન છે એ પૂછી શકે. તો તમારે આ મેથડ છે એ પ્રમાણે જવાનું થશે. ઓકે, ત્યાર પછીનો ન્યુમેરિકલ. ત્યાર પછી એનસીઆરટીનું ઉદાહરણ નંબર 10 જો. 2 mm ત્રિજ્યા ધરાવતા એક તાંબાના દડાનો તેલના ટાંકામાં અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અંતિમ વેગ 6.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેલની શાંતતા શોધો. તેલની ઘનતા તમને આપેલી છે, તાંબાની ઘનતા આપેલી છે. ઓકે, રેડિયસ તમને આપેલી છે, એ આપેલી છે 2 mm. સૌથી પહેલા mm ને મીટરમાં આપણે કન્વર્ટ કરીએ. પછી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને ટર્મિનલ વેગ આપેલો છે, એ આપેલો છે 6.5 સેમી એટલે 10⁻², મીટર પર સેકન્ડ થશે. તો તમારે તેલની શાંતતા શોધવાની છે, બરોબર? શાંતતા ગુણાંક એટલે ઈટા. પછી તેલની ઘનતા તમને આપેલી છે, પછી તાંબાની ઘનતા આપેલી છે. ઓકે, ટર્મિનલ વેગ અહીંયા આપેલ છે, તો એનું સીધું સૂત્ર વાપરો, 2/9 r²g upon eta rho minus ρ0. એગ્રી? તમારે ઈટા ગોતવાનું છે, તો અહીંથી ઈટાને કરતા બનાવો એટલે 2/9 r²g upon vt ને ρ minus ρ0. બધાય ડેટા તમને આપેલા છે. r તમને આપેલું છે 2 × 10⁻³ g તમને આપેલું છે 9.8, નો આપ્યું 9.8 લઈ લો. vt તમારી આગળ છે 6.5 10⁻², ρ minus ρ0. મોટી ઘનતામાંથી નાની બાદ કરવાની, એટલે અહીંયા આગળ તમારે પહેલા તાંબાની ઘનતા લેવાની ρcu, અને અહીંયા આગળ તમારે તેલની ઘનતા ρOL. એમ કરીને સાદુરૂપ તમારે આપી દેવાનું, એટલે તમને આન્સર છે એ મળી જશે. સૂત્ર બેસશે એટલે એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. ત્યાર પછી એનસીઆરટીનું ઉદાહરણ નંબર 11 જો. આ મસ્ત આપેલું છે. 1.25 સેન્ટીમીટર વ્યાસના એક નળમાંથી પાણીના વહેવાનો દર 0.48 લીટર પર મિનિટ છે. પાણીનું શાંતતા ગુણાંક 10⁻³ પાસ્કલ સેકન્ડ છે. થોડા સમય બાદ પાણીના વહેવાનો દર વધીને 3 લીટર પર મિનિટ થાય છે. બંને વહન દર માટે વહનનો પ્રકાર જણાવો. ઓકે, તમને અહીંયા આગળ વ્યાસ આપેલો છે કેપિટલ D, 1.25 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻² મીટર થશે. પછી વહેવાનો દર એટલે એ નોર્મલી કદ ફ્લક્સ આપેલું છે, એ કદ ફ્લક્સને આપણે V1 કહીએ. 0.48 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય, અને પર મિનિટ એટલે ભાગ્યા 60 કરવું પડે, એટલે આ મીટર ક્યુબ પર સેકન્ડ થયું. શાંતતા ગુણાંક તમને આપેલો છે ઈટા, 10⁻³ પાસ્કલ સેકન્ડ. પછી વહેવાનો દર વધીને એટલે કદ ફ્લક્સ વધે છે V2, એ આપેલું છે 3 લીટર, એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ પર મિનિટ છે, એટલે ભાગ્યા 60, એટલે આ સેકન્ડમાં આપણે કન્વર્ટ કર્યું. ડન. તો બંને વહન દર માટે વહનનો પ્રકાર એટલે તમારે વાસ્તવની અંદર રેનોલ્ડ અંક છે એ શોધવાનો છે, કારણ કે રેનોલ્ડ અંક નક્કી કરશે કે વહન કેવા પ્રકારનું છે. એગ્રી?
ચલો એક કામ કરીએ. સૌથી પહેલા રેનોલ્ડ અંક માટેનું સૂત્ર છે રો વી ડી અપોન ઈટા. એગ્રી? સૌથી પહેલા તમારે વી ફાઇન્ડ કરવો પડશે. રો છે તો પાણીની ઘનતા તમે લઈ લેશો, કારણ કે પાણી છે. વી તમે કઈ રીતે પૂછશો? અહીંથી. અદરવાઇઝ કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ વી. અહીંયા આગળ V1 લઈએ. અદરવાઇઝ એરિયા છે એરિયા એટલે એ થાય પાઈ આર સ્ક્વેર V1. અહીંથી તમે V1 ને સબ્જેક્ટ બનાવો તો કદ ફ્લક્સના છેદમાં પાઈ આર સ્ક્વેર થશે. ડન. તો આ રેનોલ્ડ અંકનું સૂત્ર છે. તો સૌથી પહેલા આ V1 ની કિંમત અહીંયા આગળ મૂકીએ એટલે તમને પહેલો રેનોલ્ડ અંક મળશે. એટલે nR1 that equal to rho V બોલે તો V1 upon pi R1 square. રેડી? અને D upon eta તો એમને. ચાલો બધાય ડેટા તમને આપેલા છે. કિંમતો અહીંયા આગળ આપણે મૂકીએ એટલે nR1 રો પાણી છે એટલે એની ઘનતા 10⁻³ V1 0.48 10⁻³ upon 60. પછી વ્યાસ તમને આપેલો છે એ આપેલો છે 1.25 10⁻². રેડી? પછી R1 સો આનું અડધું લેવું પડશે ને, એટલે 1.25 ગુણ્યા 10⁻² ભાગ્યા 2 એનો સ્ક્વેર, અને ઈટા કેટલો છે 10⁻³ એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે લગભગ આન્સર જે આવશે ને એ 815 નિયર અબાઉટ આવશે. બરોબર? સાદુરૂપ તમે આપી દેજો એટલે તમને એક આંકડો મળશે. ડન. તો આ જે વહન છે એ કેવું આવશે? સ્થાયી વહન, કારણ કે 2000 કરતા રેનોલ્ડ અંક છે એ નાનો છે, તો વહન છે સ્થાયી વહન થશે. હવે બીજી માટે આપણે ગણતરી કરીએ. બીજું કેવા પ્રકારનું વહન છે અહીંયા આગળથી જ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ શું આવશે? nR2 that equal to રો એટલે એ થશે 10⁻³. અહીંયા V1 ની જગ્યાએ હવે લેવું પડે V2 એ 3 ગુણ્યા 10⁻³ ભાગ્યા 60. પછી ડી તમને આપેલું છે 1.25 ગુણ્યા 10⁻². રેડી? પછી છેદમાં અહીંયા આગળ પાઈ એટલે 3.14. અદરવાઇઝ અહીંયા આગળ પાઈ ખવાઈ ગયો ને, પાઈ. પછી R1 આવી ગયું, ઈટા આવી ગયો. ઓકે, હવે આવશે આન્સર. પછી R1 આનું અડધું 1.25 10⁻² એનો સ્ક્વેર, અને ઈટા કેટલો છે ભાઈ? 10⁻³ એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને આન્સર થી મળી જશે. લગભગ 5000 કરતાં વધારે મળે છે. 5000 કરતાં વધારે મળે તો એવું જે વહન છે એને પ્રક્ષુબ્ધ વહન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યનો ન્યુમેરિકલ છે, તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ત્યાર પછી એનસીઆરટીનો સ્વાધ્યાયનો 26મો ન્યુમેરિકલ જો. માનવ શરીરમાં 2 × 10⁻³ મીટર ત્રિજ્યા ધરાવતી આર્ટરીમાં લોહીનું સ્તરીય વહન જાળવવા માટે લોહીની મહત્તમ સરેરાશ ઝડપ શોધો. તેને અનુલક્ષીને પ્રવાહનો દર શોધો. લોહીની શાંતતા તમને આપી, એની ઘનતા તમને આપેલી છે. આમ તમે જોવા જાવ તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. ચાલો ડેટા લખો સૌથી પહેલા, અને કયું સૂત્ર છે એ યુઝ થશે એ વિચારો. એમાં સૌથી પહેલા તો તમને રેડિયસ આપેલી છે, એ આપેલી છે 2 × 10⁻³ મીટર. તો તમારે સરેરાશ ઝડપ ગોતવાની છે, એટલે v તમારે ગોતવાનું છે. પછી
શાંતા આપી દીધી તમને ઈટા 2.084 ગુણ્યા 10⁻³ પાસ્કલ સેકન્ડ. પછી ઘનતા આપેલી છે 1.06 ગુણ્યા 10³ kg પર મીટર ક્યુબ. ચાલો એક કામ કરીએ, અહીંયા આગળ સ્તરીય વહન કીધેલું છે, તો સ્તરીય વહન માટે રેનોલ્ડ અંક છે એ આપણે લઈશું 2000, કારણ કે સ્તરીય વહન છે, તારારેખીય વહન. તો રેનોલ્ડ અંકનું સૂત્ર આપણે વાપરીએ, NR ρVd ઈટા. એગ્રી? V અહીંથી તમે સબ્જેક્ટ બનાવો, તો NR ગુણ્યા ઈટા ડિવાઈડ બાય શું આવશે? ρd. ચાલો હવે અહીંયા આગળ કિંમત મૂકો. NR કેટલું? 2000. ઈટા આપ્યો 2.084 ગુણ્યા 10⁻³. પછી ઘનતા તમને આપેલી છે, આપેલી છે 1.06 10⁻³ અને ડી આનું ડબલ કરશો એટલે વ્યાસ થઈ જાય. કરેક્ટ? એટલે એ કેટલું આવશે? 4 ગુણ્યા 10⁻³. ખ્યાલ આવશે? આના ઉપરથી ડી મળે. 2R. પરફેક્ટ. ઓકે, એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને વેગ મળશે. આપણે ખોટો ગણતરીમાં શું ટાઈમ બગાડે. એ તમને મળશે 0.98 મીટર પર સેકન્ડ. સો વી તમને મળશે 0.98 મીટર પર સેકન્ડ, નિયર અબાઉટ 1 મીટર પર સેકન્ડ તમે લઈ શકો. સો આ પહેલાનો આન્સર આવ્યો. ત્યાર પછી સેકન્ડ, તેને અનુલક્ષીને પ્રવાહનો દર એટલે કદ ફ્લક્સ. શું કદ ફ્લક્સ? તો બહુ ઈઝી છે ભાઈ. V ઇઝ ઇક્વલ ટુ EV, એની જગ્યાએ πr² અને V. બસ હવે આમાં કિંમત મૂકવાની છે. પાઈ 3.14, R 2 10⁻³ એનો² અને વેલોસિટી કેટલી? 0.98. એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને વોલ્યુમ મળી જશે. કદ ફ્લક્સ એ તમને મળશે 1.24 10⁻⁵ 1.24 ગુણ્યા 10⁻⁵ મીટર ક્યુબ પર સેકન્ડ. તો આટલું તમને મળશે. સૌ બેઝિક આખો આઈડિયા હતો, જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો NCERTનો 28મો ન્યુમેરિકલ જો આ મસ્ત આપેલો છે. મિલિકનની ઓઇલ ડ્રોપ રીતમાં વિદ્યુતભાર રહિત 2 × 10⁵ મીટર ત્રિજ્યા ધરાવતા અને જેની ઘનતા 1.2 × 10³ kg પર મીટર ક્યુબ હોય તેવા ડ્રોપની ટર્મિનલ ઝડપ શોધો. પ્રયોગના તાપમાને હવાની શાંતતા તમને આપેલી છે. આ ટર્મિનલ ઝડપે ડ્રોપ પર લાગતું શાંતા બળ કેટલું હશે? હવાના કારણે લાગતું બળ છે, એને તમારે અવગણવાનું છે. 2 ક્વેશ્ચન છે એ તમને પૂછેલા છે. સૌથી પહેલા તમને રેડિયસ આપેલી છે R, એ આપેલી છે 2 × 10⁵ મીટર. પછી ઘનતા તમને આપેલી છે ρ 1.2 × 10³ kg પર મીટર ક્યુબ. રેડી? તમારે ટર્મિનલ ઝડપ શોધવાની છે, એટલે કે VT. શાંતતા તમને આપેલી છે ઈટા 1.8 10⁻⁵ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ડન. પછી બીજો ક્વેશ્ચનમાં શાંતા બળ તમારે ગોતવાનું છે. આમ તમે જોવા જાઓ તો સીધું પહેલા ટર્મિનલ ઝડપનું સૂત્ર વાપરો. શું છે ભાઈ? VT ઇઝ ઇક્વલ ટુ 2/9 R²G અપોન ઈટા ρ માઇનસ ρ0. ડન. ચાલો કિંમત મૂકો. 2/9 R 2 × 10⁵ એનો વર્ગ કરો એટલે 4 × 10⁻10 થાય. વર્ગ કરતો જાઓ. G 9.8 લઈ લો. ઈટા આપેલું છે 1.8 × 10⁵. ρ માઇનસ ρ0 એક ઘનતા આપેલી છે, બીજીને તમારે અવગણવાની છે, એવું તમને કહી દીધું. તો 1.2 અને 10⁻³ અને આ 0 લઈ લો.
એમ કરીને તમે સાદુરૂપ આપશો એટલે તમને ટર્મિનલ વેગ છે એ મળી જશે. બરોબર. ગણતરીમાં આપણે ટાઈમ શું બગાડે, હવે એટલું તો તમને ફાવે છે. એ તમને મળશે 5.8 ગુણ્યા 10⁻², 5.8 10⁻² મીટર પર સેકન્ડ. લાસ્ટમાં તમારે ક્ષમતા બળ ગોતવાનું છે, તો એનું સૂત્ર તો તમને આવડે જ બકા. F = શું આવે 6 પાઈ ઈટા RV. આ V ની કિંમત અહીંયા આગળ પધરાવો, બાકીના બધા ડેટા આપેલા છે. અહીંથી હવે કિંમતો મૂકી સાદુરૂપ તમારે સાથે આપવાનું થશે. રેડી? એટલે ફાવશે ને પછી તો ક્વેશ્ચન સોલ્વ કરતા. ઓકે.